આપણી સનાતની પરંપરામાં તિલકનો બહુ જ મહિમા છે. તો હવે આપણે સૌ તિલક કરવાનું ઓછું કર્યું છે. દરેકના ભાલમાં તિલક હોય છે અને દરેક સંપ્રદાયના કોઈના કોઈ તિલક નક્કી કરવામાં આવ્યો કે ભાઈ આપણા સંપ્રદાયનું આ સિમ્બોલ છે, આપણા સંપ્રદાયનું આ તિલક છે. તિલક એ શુભ છે, તિલક એ મંગલ છે. આપણે સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, સુંદર બહુ મૂલ્યવાન વસ્ત્રો પહેર્યા હોય, એ જરૂર શુભ હોઈ શકે છે, પણ તેના કરતા મંગલમય આપણા ભાલમાં તિલક હોય. માતાજીના ભક્ત હોય તો તેના નામનું તિલક હોય, કોઈ સંપ્રદાયની પરંપરામાં હોય તો તેના નામનું તિલક હોય. દરેકના અલગ અલગ એક સિમ્બોલ, એક તિલક નિર્માણ થયા છે. મહાદેવના ભક્તો હોય ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે અથવા ચંદનનું ત્રિપુંડ કરે. વૈષ્ણવ હોય તો તેનું કોઈ ત્રિપુંડ હોય, તેનું કોઈ તિલક હોય. તો તિલક એ મંગલ છે, એ શુભ છે. તેથી શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં કહ્યું કે શિવ મહાપડ ગ્રંથ એ સર્વ પુરાણોમાં તિલક સમાન છે અને સત્ય વસ્તુ ભરેલી છે. માનવ માત્રને સુંદર માર્ગદર્શન આપતો આ ગ્રંથ છે. જીવ માત્રનું મંગલ કરનારો શિવ મહાપડ ગ્રંથ છે. જીવને શિવ સુધીની યાત્રા કરાવનારો આ ગ્રંથ છે. જીવનને નિર્માણ કેવી રીતે કરવું તેનો મહિમા શિવ મહાપડ ગ્રંથની અંદર છે.